નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અનિલ વનકર. સરકારી માધ્યમિક શાળા ધંતેજમાં વોકેશનલ ટ્રેનર તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે ધોરણ 10ની અંદર ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની સામાન્ય ખામીઓ જે ઉદ્ભવે છે એના કયા કારણોથી ઉદ્ભવે છે અને એનું કારણો આમનું આપણે કઈ રીતે નિવારણ કરીએ એના વિશે આપણે થોડું જોઈએ. તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં સામાન્ય ખામીઓ કઈ કઈ જોવા મળે છે? તો પહેલી છે કે ઇસ્ત્રી ગરમ થતી નથી. તો ઇસ્ત્રી ગરમ કેમ નથી, કયા કારણોસર ગરમ નથી થતી તો એના ઉપાય જોઈએ. કારણો તો કોઈ વીજ પુરવઠોની સમસ્યા, વીજળી પુરવઠો નથી મળતો, ખામી, પાવર કોડ, છૂટા જોડાણો. તો એમાં એવું છે કે ભાઈ વીજળી સપ્લાય ઘરમાં છે કે નહીં એ પહેલાં ચકાસવું જોઈએ. વીજળી નહીં મળતી તો એનું શું કારણ છે કે આપણા જે બોર્ડ છે, સપ્લાય બોર્ડ, એ બોર્ડમાં વીજ કનેક્શન નહીં મળી રહ્યું કે એમાં વીજળી સપ્લાય આવી નહીં રહ્યો એ ચેક કરવું જોઈએ. બીજું કે જે કોડ વાયર આપણે જે પ્લગથી લઈને ઇસ્ત્રી સુધી જે વાયર સપ્લાય આપેલો છે એને આપણે કોડ વાયર તરીકે ઓળખીએ છીએ. તો એ કોડ વાયર ખામીયુક્ત છે કે એની અંદર વાયર ખરાબ થઈ ગયો છે, વાયર તૂટી ગયો, વાયર બળી ગયો છે, એ આપણે ચકાસવું જોઈએ. એની કન્ટિન્યુટી ચેક કરવી જોઈએ. બરાબર છે? તો એની કન્ટિન્યુટી ચેક કરીશું તો આપણને આ વસ્તુ મળશે કે વીજ પુરવઠાની સમસ્યા શું છે, અને જો કોડ વાયર ખરાબ હોય તો એ પણ આપણે એનાથી જાણી શકીએ છીએ. બરાબર. હવે એનો ઉપાય શું છે કે કઈ રીતે આપણે જાણી શકીએ? વીજ પુરવઠો સુધારવાનો. સુધારો એટલે કે વીજ પુરવઠો છે કે નહીં એ ચકાસવું જોઈએ આપણે ખાસ કરીને છે. બરાબર છે? પાવર કોડ બદલો. પાવર કોડ ક્યારે બદલવાનો હોય? જ્યારે પાવર કોડમાં ખામી હોય, પાવર કોડ બળી ગયો હોય અથવા તો કે તૂટી ગયો હોય, અંદરથી વચ્ચેથી કોઈ કનેક્શન તૂટી જાય વાયરનું, તો બરાબર, તો આપણે એ પાવર કોડ બદલવો પડે. બીજું છે જોડાણો સાફ કરવા અને કડક કરો. જોડાણો સાફ અને ટાઈટ કરવાનું. એની અંદર એવું છે કે જ્યારે કે આપણે જે ઇસ્ત્રી સાથે જે સપ્લાય કનેક્ટ કરેલો હોય છે એ સપ્લાય લૂઝ હોય તો પણ વીજ પુરવઠો નહીં મળી શકતો પ્રોપરલી. બરાબર છે? બીજું કે એ જે કનેક્શન જે ટર્મિનલ પર આપણે કનેક્ટ કર્યા હોય છે એ કનેક્શન શું હોય છે, જે ક્ષાર જામી ગયા હોય છે, કાટ લાગી ગયો હોય છે, તો એ કાટને આપણે વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે સાફ કરવા જોઈએ. અને એ ટર્મિનલ પર જ્યારે વાયરિંગ જોડાણ કરતા હોઈએ ત્યારે એ ટર્મિનલને પ્રોપરલી આપણે શું કરવું જોઈએ? ફિટ કરવા જોઈએ. બરાબર? એ ફિટ કરીએ ત્યારે શું થશે કે આપણો વીજ પુરવઠો પ્રોપરલી મળશે. જે ઇસ્ત્રી હોય છે ઇસ્ત્રીને પ્રોપરલી વીજ પુરવઠો મળશે. બરાબર છે? આગળ બીજું શું છે? હીટિંગ એલિમેન્ટ સપ્લાય સાથે જોડાયેલ નથી. જે હીટિંગ એલિમેન્ટ હોય છે, જે ઇસ્ત્રીની અંદર નિક્રોમ ધાતુની હીટિંગ એલિમેન્ટ હોય છે, એ હીટિંગ એલિમેન્ટ શું હોય છે? પ્રોપર સપ્લાય સાથે જોડાયેલ હોતી નથી. તો શું કરવું જોઈએ? તો ચકાસવું જોઈએ કે હીટિંગ એલિમેન્ટ સપ્લાય સાથે જોડાયેલ છે કે નથી. જો જોડાયેલ ન હોય તો એને યોગ્ય રીતે ફિટિંગ કરવી જોઈએ. જે ટર્મિનલ સપ્લાય પાવર કોડ અને હીટિંગ એલિમેન્ટ બંનેને પ્રોપરલી ફિટ કરવા જોઈએ. બરાબર છે? પછી હીટિંગ એલિમેન્ટમાં છૂટક જોડાણો વોલ્ટેજ ડ્રોપ થાય છે. કે હીટિંગ એલિમેન્ટ સાથે જે જોડાણ હોય છે ત્યાં લૂઝ હોય તો સ્પાર્ક થાય એટલે વોલ્ટેજ ડ્રોપ થશે. બરાબર? સ્પાર્ક થવાથી વોલ્ટેજ ડ્રોપ થશે એટલે શું? ઇસ્ત્રીને જે સપ્લાય મળવો જોઈએ પ્રોપરલી સપ્લાય મળશે નહીં. ધારો કે પાણીની પાઇપ હોય અને ફાટી ગઈ હોય તો જે પાણી નીકળી જાય ત્યાંથી તો આગળ શું થાય છે? પાણી ઓછું મળતું હોય. એવી જ રીતે વોલ્ટેજમાં પણ જ્યાં ક્યાંક કોઈ જગ્યાએ સ્પાર્ક થતો રહેતો હોય તો ત્યાં શું થાય છે? વોલ્ટેજ ડ્રોપ થાય છે, વોલ્ટેજ લોસીસ થઈ જાય છે, ત્યાંથી ઢોળાઈ જાય છે વોલ્ટેજ, એટલે ઇસ્ત્રીને પ્રોપરલી વોલ્ટેજ મળતા નથી. તો એ પણ આપણે ચકાસવું જોઈએ. હીટિંગ એલિમેન્ટ યોગ્ય રીતે જોડાયેલ હોવું જોઈએ. જો એ ન હોય તો આપણે એને શું કરવું જોઈએ? પ્રોપરલી ફિટિંગ કરી અને સરખી રીતે વ્યવસ્થિત રીતે જોડવું જોઈએ. જો એ વ્યવસ્થિત રીતે આપણે જોડીશું તો શું થાય? વોલ્ટેજમાં સુધારો આવશે. બરાબર છે? હવે વોલ્ટેજ ડ્રોપ જોઈએ. વોલ્ટેજ ડ્રોપમાં પણ શું કે વોલ્ટેજ ડ્રોપ હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ લોસીસ થાય તો વોલ્ટેજ ડ્રોપ થાય છે. એ લોસીસ જ્યાં થતા હોય ત્યાંથી એને અટકાવવા જોઈએ તો વોલ્ટેજમાં સુધારો આવશે. બરાબર છે? ઇસ્ત્રીમાં ઉત્પન્ન થતી ગરમી પૂરતી નથી. ઇસ્ત્રીમાં જે ગરમી ઉત્પન્ન થાય છે, થતી હોય છે, એ પ્રોપર મળતી નથી. એ કેમ નહીં મળતી? કયા કારણોસર નથી મળતી? તો જોઈએ કે થર્મોસ્ટેટ નોબ
યોગ્ય રીતે ફિટિંગ કરેલ નથી. જે થર્મોસ્ટેટ નોબ શું કે એક રેગ્યુલેટર છે, જેમ આપણે પંખાનું રેગ્યુલેટર હોય છે એવી રીતે થર્મોસ્ટેટ રિલે હોય છે. એ રિલેને આપણે થર્મોસ્ટેટ નોબ તરીકે ઓળખીએ છીએ. પંખામાં આપણે જોઈએ કે તો પહેલાં એક પોઈન્ટ પર આપણે ફેરવીએ તો પંખો ધીમો ફરતો હોય છે. એવી રીતે ઇસ્ત્રીમાં પણ એ રીતે પોઈન્ટ આપેલા હોય છે. એ પોઈન્ટ શું કહે છે કે ભાઈ પોલિસ્ટર કાપડ પર આપણે ઇસ્ત્રી કરવી હોય તો એ ઇસ્ત્રીનું નોબ થર્મોસ્ટેટ નોબ એ રીતે સેટ કરીએ તો એ કાપડને નુકસાન પહોંચશે. જો એનાથી વધારે હીટિંગ થશે તો ઇસ્ત્રી શું થઈ ઓટોમેટિક સ્ટોપ થઈ જશે, એ કટ ઓફ થઈ જશે સપ્લાય સાથેથી. તો એ કટ ઓફ થવાના કારણે આપણે શું કહીએ છીએ, થર્મોસ્ટેટ રિલે મૂકેલી હોય છે. બરાબર છે. તો જોઈએ તો યોગ્ય રીતે ફિટ કરેલ નથી, તો એ નોબને આપણે યોગ્ય રીતે સેટ કરવી જોઈએ. બરાબર છે. જે પ્રોપરલી જે પોઈન્ટ પર હોય એ પોઈન્ટથી આપણે સેટ કરવી જોઈએ. તો થર્મોસ્ટેટ નોબનું યોગ્ય ફિટિંગ્સ કરવું જોઈએ. બરાબર છે. આગળ જોઈએ થર્મોસ્ટેટમાં ઢીલું કનેક્શન. થર્મોસ્ટેટ જે હોય છે એમાં જે કનેક્શન કરેલું હોય છે એ લૂઝ હોય તો પણ એ પ્રોપરલી વર્ક કરશે નહીં. અને વર્ક નહીં કરશે તો જે ઇસ્ત્રી આપણે કરીશું તો ઇસ્ત્રીની અંદર જે કપડું છે, ઇસ્ત્રીની બહાર જે કપડું આપણે ઇસ્ત્રી કરતા હોય જે કપડા પર, એ કપડું બળી જવાની શક્યતાઓ રહેલી હોય છે. બરાબર છે. તો એના માટે થર્મોસ્ટેટ નોબનું ફિટિંગ્સ આપણે શું કરવું જોઈએ, યોગ્ય રીતે કરવું જોઈએ. અને થર્મોસ્ટેટના જે કનેક્શન લૂઝ હોય છે એ કનેક્શનને પણ આપણે યોગ્ય રીતે ફિટ કરવા જોઈએ. બરાબર. જો ફિટ કરીશું તો જ એ થર્મોસ્ટેટ રિલે પ્રોપરલી વર્ક કરશે, અને લૂઝ હશે તો એને યોગ્ય સપ્લાય પણ નહીં મળશે અને એ પ્રોપર વર્ક કરશે નહીં. બરાબર છે. થર્મોસ્ટેટ શોર્ટ સર્કિટ એટલે કે થર્મોસ્ટેટ છે એ શું શોર્ટ સર્કિટ થયેલું છે, એટલે કે કંઈક અંદર બે ભેગા થઈ ગયા હોય કનેક્શન તો એ થર્મોસ્ટેટ શું એ શોર્ટ થઈ જાય. તો આપણે થર્મોસ્ટેટનું નિવારણ શું કે થર્મોસ્ટેટમાં શોર્ટ સર્કિટ સુધારવું જોઈએ. જો થર્મોસ્ટેટ આખી બળી ન ગઈ હોય, જે રિલે છે થર્મોસ્ટેટ રિલે એ આખી જ ન બળી ગઈ હોય તો આપણે એને વ્યવસ્થિત રીતે સુધારી શકીએ. બરાબર. અને જો એને બળી ગઈ હોય, શોર્ટ સર્કિટ થવાની જે ટર્મિનલ બળી ગયા હોય તો એ ટર્મિનલ્સને આપણે સાફ કરવા જોઈએ કાચ પેપરથી, કે શું કે શોર્ટ સર્કિટ ટાળવા માટે ટર્મિનલ છેડા સાફ કરો અને એમરી શીટનો ઉપયોગ કરીને એને સાફ કરવાના છે. એમરી શીટ એટલે જે કાચ પેપર હોય, કાચ પેપરથી જે કાટ લાગી ગયો કાટને આપણે શું કરવા જોઈએ, સાફ કરવા જોઈએ. સાફ કર્યા પછી એ ટર્મિનલ્સને છેડાને ફિટ કરવા જોઈએ તો એ પ્રોપરલી વર્ક કરતું ચાલુ થઈ જશે. બરાબર છે. આગળ જોઈએ ઇસ્ત્રી કરતી વખતે કપડાં સોલ પ્લેટમાં ચોંટી જાય છે. ઇસ્ત્રી કરતી વખતે કપડાં શું થાય છે, સોલ પ્લેટમાં ચોંટી જાય. તો કેમ ચોંટી જાય, કયા કારણોથી ચોંટી જાય, તો જે થર્મોસ્ટેટ રિલે પ્રોપરલી વર્ક ન કરતું હોય એના કારણે ઇસ્ત્રી શું થાય, વધારે હીટિંગ થતી હોય છે. બરાબર. ઓવર હીટિંગ થતી હોય છે. એ ઓવર હીટિંગના કારણે જે કપડા પર આપણે જેટલી ગરમી જોઈએ છે એ ગરમી મળતી નથી, એનાથી વધારે ગરમી ઉત્પન્ન થવાના કારણે એ શું થશે, જે કપડા પર ઇસ્ત્રી કરતા એ કપડું સોલ પ્લેટની અંદર ઉપર ચોંટી જશે. તો એના ઉપાય જોઈએ તો અસામાન્ય ગરમી ઉત્પન્ન થાય, એટલે મેં આપણે વાત કરી કે અસામાન્ય એટલે કે ઓવર હીટિંગ થાય છે. બરાબર છે. તેના કારણે થર્મોસ્ટેટ ટર્મિનલ્સ એકબીજાના સંપર્કમાં આવે છે, એટલે કે જે થર્મોસ્ટેટના જે ટર્મિનલ છે એ શું છે, એકબીજાના સંપર્કમાં આવે છે. એ સંપર્કમાં આવવાના કારણે શું થાય છે, ચોંટી જાય છે. બરાબર. થર્મોસ્ટેટના ટર્મિનલ્સ યોગ્ય રીતે જોડાયેલા હોવા જોઈએ. જો થર્મોસ્ટેટ ટર્મિનલ યોગ્ય રીતે જોડેલા ન હોય તો ઇસ્ત્રી શું થશે, ઓવરહીટિંગ થશે. ઓવરહીટિંગ થવાના કારણે જે પ્રોપરલી જે હીટિંગ્સ એનું કટ ઓફ થવાનું હશે એ કટ ઓફ થશે નહીં, અને એના કારણે એ ઇસ્ત્રી વર્ક કરશે નહીં, અને ઓવરહીટિંગના કારણે આપણું જે કપડું છે એ બળી જવાની 100% શક્યતાઓ રહેલી હોય છે. બરાબર છે. સોલ પ્લેટનો નીચેનો ભાગ પર કાટ લાગી ગયો હોય, જે સોલ પ્લેટ છે એની નીચેના ભાગ સોલ પ્લેટ શું એકદમ ચળકતી હોય છે, લીસું હોય છે. એ લીસું જે ન હોવાની એના જગ્યા પર કાટ લાગી ગયો હોય તો જે કપડા પર શું છે, થોડું ઘર્ષણ થશે, અને ઘર્ષણ થવાના કારણે ઇસ્ત્રી આપણે પ્રોપરલી ઘસી શકીશું નહીં, અને એના કારણે આપણી ઇસ્ત્રી પર કપડું ચોંટી જાય છે. બરાબર. સોલ પ્લેટ કાટને કાટકારક પદાર્થોનો ઉપયોગ કરીને સાફ કરવો જોઈએ. સોલ પ્લેટને
કાટ રહિત કરવું જોઈએ, એટલે કાટ રાખવો લાગેલો હોય તો કાટને સાફ કરવાના પદાર્થો ઉપયોગ કરીને એ કાટને આપણે કાઢવો જોઈએ, બરાબર. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી શોક લાગી રહ્યો છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં શોક લાગી રહ્યો છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં ક્યારે શોક લાગશે કે જ્યારે આપણે અર્થિંગ પ્રોપર કરેલ ન હોય, અથવા તો જે સપ્લાય ફેઝ કનેક્શન હોય છે, જે એમાં આપણા કનેક્શનમાં ફેઝ વાયર હોય છે, એ બોડી સાથે ટચ થતો હશે તો શું થશે? ઇસ્ત્રી પર શોક લાગશે, બરાબર છે. તો સપ્લાય વાયર ઇસ્ત્રીના શરીર સાથે સંપર્ક કરી શકે. જે સપ્લાય વાયર છે એ આપણા શું શરીર સાથે ઇસ્ત્રી સાથે જોડેલો હોય છે, એ મતલબ એ ઇસ્ત્રીની બોડી સાથે ટચ થતો હોય અને આપણે ઇસ્ત્રીને અડકીશું તો એ શું થશે? આપણને શોક લાગી શકે છે. તો ઇસ્ત્રીના ધાતુના ભાગને સ્પર્શ કર્યા વિના સપ્લાય વાયરને જોડવાનો છે, કે જે ફેઝ વાયરને આપણે કનેક્શન કરીશું ત્યારે બોડી સાથે ટચ થતો હોવો જોઈએ નહીં. જો બોડી સાથે ટચ થશે તો શું થશે? એ આપણને શોક લાગશે. એના માટે પ્રોપર અર્થિંગ કરવું જોઈએ. બીજું, જે ફેઝ વાયર છે એ ઇસ્ત્રીની સાથે ટચ ન થતો હોય એ રીતે એને કનેક્શન કરવું જોઈએ, બરાબર. જમીન જોડાણો યોગ્ય રીતે તપાસવું જોઈએ. જમીન જોડાણો એટલે કે અર્થિંગ જે કરેલ છે એ યોગ્ય રીતે તપાસવું જોઈએ કે અર્થિંગ પ્રોપરલી વર્ક કરી રહ્યું છે કે નહીં. જો અર્થિંગ પ્રોપરલી વર્ક કરી રહ્યું હશે તો આપણને શોક લાગશે નહીં. એ શું થશે? સીધો જે કરંટ છે એ જમીનની અંદર પ્રસ્થાપિત થઈ જશે, બરાબર. છઠ્ઠું જોઈએ તો ઇસ્ત્રી ગરમ થાય છે પણ અયોગ્ય રીતે વરાળ નીકળે છે. ઇસ્ત્રી ગરમ થાય છે પણ જે જોઈએ એટલી વરાળ નીકળતી નથી, અયોગ્ય રીતે, બરાબર છે. તો બળી ગયેલી કે ગંદી સોલ પ્લેટ હોય, જે સોલ પ્લેટ હોય છે એ બળી ગયેલી હોય અથવા તો ગંદી હોય છે, એના કારણે પ્રોપરલી વર્ક કરતું નથી, વરાળ નીકળશે નહીં. સોલ પ્લેટનું નિરીક્ષણ કરવાનું છે. એના વેન્ટ્સ છે, જે વરાળના વેન્ટ્સ જે છિદ્રો હોય છે એ છિદ્રોને આપણે શું કરવાનું છે? સાફ કરવાના છે. અને સ્ટીમ ચેમ્બરમાંથી કાપને બહાર કાઢવાનું. સ્ટીમ ચેમ્બર હોય છે જે વરાળનું ટાંકી હોય છે વરાળ રાખવા માટે, એ ટાંકીની અંદર કાટ લાગી ગયો અથવા તો ક્ષાર જામી ગયા હોય છે પાણીના લીધે, તો એ ક્ષાર આપણે સાફ કરીશું અને એના જે છિદ્રો છે છિદ્રોને પણ સાફ કરીશું, ત્યારે એ વરાળ પ્રોપરલી બહાર આવશે, બરાબર છે. અમુક વાર શું થાય છે? વધારે આવે છે, ઓછી થઈ જાય છે, એવું થતું હોય છે, તો આપણે એ સ્ટીમને સાફ કરવાનું હોય છે, બરાબર છે. બીજું સાતમું છે કે ઇસ્ત્રી યોગ્ય રીતે છંટકાવ કરતું નથી. ઇસ્ત્રીની અંદર જે પાણી રહેલું હોય છે ઇસ્ત્રીની ટાંકીમાં, તો એ પાણી શું છે? યોગ્ય રીતે છંટકાવ કરતું નથી. તો છંટકાવ ન કરતું હોય તો શું જોઈએ? કે નોઝલ ગંદુ હોય. જે ઇસ્ત્રી અંદર જે નોઝલ આપેલી હોય છે, જે સ્પ્રે કરતી નોઝલ, એ નોઝલ ગંદી થઈ ગઈ, કે નોઝલના છિદ્રો ક્ષારના કારણે પૂરાઈ ગયેલા હોય, તો એ ક્ષાર આપણે એ ટાંકી સાફ કરવી જોઈએ. એ ટાંકીની અંદરના જે છિદ્રો છે એ છિદ્રોને સાફ કરવા જોઈએ, બરાબર. નોઝલ નિરીક્ષણ કરવું જોઈએ અને નિરીક્ષણ કર્યા પછી એ ટાંકીને સાફ કરવી જોઈએ. એ સાફ કર્યા પછી આપણે એકવાર ચકાસણી કરવી જોઈએ કે ઇસ્ત્રી હવે પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, બરાબર છે. આગળ જોઈએ તો ઇસ્ત્રી ટપકવું કે થૂંકવું, સ્ટીમ વેન્ટ્સ, નોઝલ અને ટાંકી ગંદા છે. એટલે કે ઇસ્ત્રીની અંદર જે સ્ટીમ વેન્ટ છે એ ટપક કરીને થોડું પાણી છાંટે છે. જેમ સ્પ્રે રૂપે જે પાણી છાંટવું જોઈએ એવી રીતે ઇસ્ત્રી પ્રોપરલી પૂરેપૂરું પાણી છાંટી શકતી નથી. એ કેમ નથી છાંટી શકતી? કારણ કે જે ઇસ્ત્રી છે એ ઇસ્ત્રીની અંદર જે ટાંકીમાં રહેલી ટાંકીની અંદરના ક્ષાર જામી ગયો છે. પછી જેની નોઝલ છે, જે સ્ટીમ વેન્ટ્સ છે, એ બધા કાપથી પૂરાઈ ગયા છે, ક્ષારથી પૂરાઈ ગયેલા હોય છે. તો એ ક્ષારના લીધે ટાંકી પ્રોપરલી વર્ક કરતી નથી. ટાંકી પ્રોપરલી વર્ક નહીં કરતી તો સ્ટીમ વેન્ટ પર પ્રોપર વર્ક નહીં કરી શકતા. સ્ટીમ વેન્ટ પ્રોપર નહીં વર્ક કરતા, નોઝલ પણ વર્ક કરી શકતી નથી. તો એનો ઉપાય એ છે કે સ્ટીમ વેન્ટ્સ, નોઝલ અને ટાંકી એ બધાને શું કરવું જોઈએ? સાફ કરવા જોઈએ. હંમેશા આપણે જે ઇસ્ત્રીની અંદર જે પાણી ભરીએ છીએ એ પાણીને આપણે યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. અને પાણી કેવું ભરવું જોઈએ? ઇસ્ત્રીની અંદર ચોખ્ખું પાણી ભરવું જોઈએ, બરાબર છે.
હવે આપણે ઇસ્ત્રીની અંદર જે આપણે ખામીઓ જોઈ એ ખામીઓ કઈ છે? એકદમ સામાન્ય ખામીઓ છે અને એ સામાન્ય ખામીઓનું નિવારણ કઈ રીતે આપણે કરીએ, એના કયા કયા કારણોથી ખામીઓ ઉદ્ભવે છે એ બધી આપણે જોયું, બરાબર? તો આ ખામીઓની અંદર તમને જે મેં સમજાવ્યું સારી રીતે સમજણ પડીએ છીએ અને આપણે આગળના વિડીયોમાં આગળ ચલાવીશું. આભાર.